ईश्वरी बात की जय हो। अंबाजी बात की जय हो। चामुंडा बात की जय हो। मित्रों आज देथड़ी गामे अफे 11 उजवणा निमित्ते लगभग गामना पति पत्नी घरना बधा थईने 600 जण व्यक्तिगत गणीए तो परिवार जे थतो होय पण लगभग 600 जणे अफे 1100 राखीने एना निमित्तेનું આજનું ઉજવણું સમગ્ર 11 જેમણે કરી છે એવા સમગ્ર ગામ તરફથી રાખીને સમગ્ર પંથકને ઉજવણાના આ પ્રસંગમાં તેડાયો છે એવા આ પ્રસંગમાં ઉપસ્થિત પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય આપણું સમગ્ર સંત ગણ જેમાં આપણા સૌપુરા બાપજી પણ છે, મોટી પાવડથી પણ બાપજી છે, દૂધરેજ જગ્યા ઉપસ્થિત બધો જ સંત ભ્રમણ અને સાથે સાથે આપણા આ કાર્યક્રમમાં આપણા આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને અત્યારના રાજ્ય સરકારમાં મંત્રી ભાઈ શ્રી શંકરભાઈ પણ આપણા વચ્ચે મિત્રો આપવાના છે. અત્યારે અમારી સાથે ઉપસ્થિત આપણી શિક્ષણ સમિતિના અત્યાર સુધી વર્તમાન ચેરમેન જે છે એવા ભાઈ શ્રી બાબરાભાઈ, અમારી કારોબારીના ચેરમેન ભાઈ શ્રી રૂપસીભાઈ, અમારા થરાદ સંઘના ચેરમેન ભાઈ શ્રી દિવરાજભાઈ, અહીં શિક્ષણનું કામ ઘણું બધું કર્યું છે એવા માળકાના વતની માળકા હાઈસ્કૂલમાં પણ આચાર્ય તરીકે હતા અને સંચાલક તરીકે પણ બેણ પીટકામ વગેરે જગ્યાએ સ્કૂલો અને છાત્રાલયો ચલાવે છે એવા મારા પરમ મિત્ર આદરણીય શ્રી ગણેશદાનજી ગઢવી, ભાઈ શ્રી નગાભાઈ. આમ તો મિત્રો આજે આપણે એને ઉદ્ઘોષક તરીકે ગાયક તરીકે લાવ્યો છે. આદરણીય શ્રી પાટાભાઈ નવાપુરા પણ આપણું સમાજનું રત્ન છે કે મેં એમને પહેલા જયારે સાંભળ્યા ત્યારે મને એમ થયું કે કોઈ ગઢવી છે અથવા બારો એવા અમારા આડેસર સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને રાધનપુરના વતની છે ભાઈ શ્રી તેજાભાઈ, આપણા બનાસના ડિરેક્ટર ભાઈ શ્રી ખેમજીભાઈ. આ મિત્રો સામે બેઠેલા ને ઘણા બધાના નામ લઈ શકું, મોટા ભાગના નામ. કારણ કે આમ તો સોનેશજીભાઈ ગંગારામભાઈ પણ છે. દૂર દૂરથી બધે મિત્રો આપણે આમંત્રણ આપ્યું છે. કારણ કે સોનેશ દૂર એટલે લાગે, આમ તો સોનેશ એટલે 66 પરગણું એટલે પોતા ભાઈ એમાં આવે ને ગંગારામ ભાઈ એમાં આવે. તો પોતા ભાઈ તો એ મોરીખા હગુ વાળું એટલે આવ જા કરે ગંગારામ ભાઈ ઉપર આવતા ઉભા તો પણ આવરો જ આવરો નહીં બાકી બી આવો જેથી મિત્રો ક્યાંક પરિચયમાં ઓછાવે પણ જે જમાનામાં 5-6 તાલુકામાં આગેવાનો હતા જેમ હમણાં ભાઈ શ્રી સીધાભાઈએ નાથા ગુંધાને યાદ કર્યા. આ મિત્રો પેલા રંગનાથભાઈ વકીલ આપણે હતા, રંગનાથભાઈ ચૌધરી સુરેશના હતા, આરપી ચૌધરી, રંગનાથભાઈ પ્રેમાભાઈ ચૌધરી અને પ્રેમાભાઈ જક્ષીભાઈ, હેમાભાઈ જક્ષીભાઈ અને ગંગારામના બાપાભાઈ કરશનભાઈ એટલે કરશનભાઈ હેમાભાઈ. મિત્રો ત્યાં વિસ્તારમાં આજ આપણા આગેવા એ રીતે બરવાડામાં પણ હતા. આ તો શું આપણો આવરો જાવરો રહે માત્ર એક ખેતા કાકાને ખેતાબાને આપણે ખારા ઓળખવા નામથી કારણ કે બોર્ડિંગ કરી એટલે. પણ જે વિસ્તારના જે મિત્રો જૂના આપણા ઘરેણા હતા એ પરિવારોની ઓળખાણ અને આ બેઠેલા બધા આમ તો મારે યુવા ટોળીને ખાસ યાદ તો મિત્રો એટલે કરવી પડે. અમારા બધા ગેઢિયાર આગેવાનો કહે છે યુવા ચમ તો મિત્રો અત્યારે હમણાં મેં આપતો જોયું થોડું ઊંચું તો થયું છે પણ પહેલેથી દેથળી ગયા હવારવાળા વ્યસનમાં પહેલું ઘણા બધા બંધાણી હતા, હવે થોડા ઓછા થાય એવું મને કહે છે. બાકી મારા બંધાણી ખૂબ મોટા પાછા જેમ રડકામાં 2-4 ગોતું એવા મારે દેથળીમાં થાય. વ્યસનને લીધે જે તમે તમારું કામ કરતા હો પણ સમાજનું કોઈ પણ કામ આ વખતે મારે કેવું પડશે કે અત્યારે જે આ પ્રસંગ છે એમાં આમ તો હવે યુવા ટોળી બેઠા કે હજુ મેં 50 વર્ષ વાળાને યુવામાં લાવો છો. ઘણા ઘરોને 50 થઈ ગયો, મને 67 છે તો એ તમે કદાચ મારા યુવાન મિત્રો મને બા કહીને બોલાવે છે. કાકા તો ઘણા બધા કહેતા હોય તો મને એમ કે હું એવડો રેવડો છું. હજુ અહીં બેઠેલા કોઈને આપણે ડોહામાં મૂકતા નથી. પહેલો તો 50 વર્ષ થાય
એટલે તમારા જેવા કામ જ ન કરવા દે. હવે બેહો, ક્યાં સુધી કામ કરશો? અમારે ખેમો ના આવી વાત કરે. હવે આવો ને બેહો, ક્યાં સુધી દીકરા માટે મતશો? મારી મિત્રો બધાને વિનંતી છે કે જ્યાં સુધી શરીર સારું હોય ત્યાં સુધી આપણે પ્રવૃત્તિમય રહો તો જ શરીર સારું રહે. સતત પ્રવૃત્તિ કરવાની, દીકરા માટે નહીં, આપણા શરીર માટે મતો છો. શરીર સારું રાખવા પણ આપણે કંઈક ને કંઈક કરવું. મારી બહેનો, ખૂબ વિશાળ સંખ્યામાં ક્યારે તક જ મળે નહીં. આજે ઉજવણું છે એટલે મારી બહેનો આવી છે. બહેનોનું ખૂબ સારું પ્રમાણ છે. નાની નાની ભણતી દીકરીઓ પણ આવી છે. અને એટલા માટે કે જે ભણી નથી એવી બહેનો ભેગી છે. તમને એમ પણ થતું છે કે જે જૂનો જમાનો ના જમાનો બે વચ્ચે મિત્રો ફરક. એટલે મારા યુવા મિત્રો, મારી ભણતી દીકરીઓ અને જે ભણ્યા સિવાય પણ અત્યારે મારી બધી બહેનોને તમને એવું તો છે કે મારી દીકરીની નોકરી તો અપાવી દે. ભણ્યા વગર સરકાર આપતી હોય તો નોકરી તો કરાવી દે, પણ તો ભણ્યા વગર મળતી હોય તો. પણ ભણ્યા વગર નોકરી મળતી નથી.